ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 8:30 ને વાડીએ આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો સ્વાગત છે આજના અમારા નવા ફ્રેશ બ્લોગમાં. વાડીએ હજી બસ અમે પોગ્યા જ છે. ત્યાં ઓલા ભંગારવાળો પોપૈયા વેચવાવાળો આવ્યો હતો તે રાજવીરે થોડો કાંઈ ભંગાર ડબલા ને એવું જૂનો ભંગાર પડ્યો હતો ને તે પોપૈયા લઈ લીધા. અને અત્યારમાં બે જો રાજવીર ને ઉર્વશીની બે જો પોપૈયાના વણગા કાઢે. તો આ રાજવીર ખાય, ઓલી તો ઉર્વશી ખાય, મજા આવે. તો મિત્રો હવે હે ને આપણે બાજરો ઘડીક નીંદવાનો છે. અને આ દીદાર આપણે જો કેવા ભર્યા છે. આજ બપોરે હે ને ઘરે જઈને નાવું છે, પછી લગ્નમાં એક ઠેકાણે જમવા જવાનું છે. જાન આવે હે ને તો કન્ટિન્યુ આજના બ્લોગમાં બહુ મજા આવશે. કન્ટિન્યુ જોતા રહેજો. લાઇક ન કર્યો તો એક લાઇક કરી દેજો. અને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો, કેમ કે આપણે હજી ચેનલ નાની છે, મોટી કરવાની છે તમારે સપોર્ટ કરીને. તો જો બે નીંદવા વહી ગઈ છે, એ જો નીંદે બાજરો. અને હવે અમે જઈ નીંદવા. આવડા પોપૈયું ખાઈ લે ને આ બે, એટલે પછી હવે નીંદવા બાજરો જઈ નકર પછી ઓલા ઘોડે અહીંયા ખેતરમાં આનંદ લઈ જઈશ ને તો ક્યાંક પડશે ને કે પોપૈયું પાડી દઈશ હાથમાંથી. તો કન્ટિન્યુ મિત્રો જોતા રહ્યો. સ્ટાર્ટ મિત્રો, મેથી એક નંબર જામી હો. કોઈને મેથીની ભાજી કે ઢોકળા કે એવું કરવું હોય ને તો મેથી કમેન્ટ કરજો, આપણે મેથી મોકલાવું, 2 પૂરી મોકલાવું મારા વાલા. અને આ જો આપણો બાજરો નીંદ્યા પછીનો કંઈક આ રીતનો આવો બાજરો થઈ ગયો છે. અને આ રીતના કંઈક આપણા ઘઉં થયા છે. હવે આ રીતનો કંઈક રજકો છે. અને મિત્રો આપણે દેશી ટમેટી જે સોડો અંબોરીને એક સોંપ્યો હતો ને એમાં 2-3 ટમેટા હોતા છે. દેશી ટમેટા જો આ એરિયા દેશી ટમેટા, દેશી ટમેટા છે. બહુ નાના નામ થા હોય. અને આ મિત્રો હાઇબ્રિડ ટમેટીન બી છે. આમાં ટમેટા શી ખબર બધા એકર પાકે છે, પાકતા જ નથી. ટમેટા તો લુમખા થઈ ગયા, પણ હજી પાક્યા ને કાચા છે બધા. આમાં તમે જો લાગે ને તમને ટમેટું જ દેખાય છે. સમજો ઝીણા કાચા ટમેટા જ છે બધા. તો બધે એટલા ટમેટા છે, તોડતી ને એવો. એટલે લગભગ મને લાગે એકર બધા પાક છે. ઉર્વશી એમ કહે હાલો આંટો ફરવો. આંટો ફરવો એમ ન કહે, આંટો મારવો એમ કહેવાય. તને ખબર પડે આંટો મારો? હે છો આ રીતની મિત્રો કંઈક જાહેર છે આપણી. તો મિત્રો ઘડીક છે ને આપણે બાજરો નીંદી લઈ અને પછી 10-11 વાગે ને ત્યાં પાછું ઘરે જવાનું થશે. હજી નાવા ધોવાનું છે. તો જોતા રહે વિડીયો. મિત્રો આપણે નીંદવાનું ચાલુ કરી દીધું. ફટાફટ નીંદવા મળી. પછી કલાકનો ટાઈમ છે. કલાક પછી છે ને જવાનું છે આપણે ગામમાં જમવા જવાનું છે એક ઠેકાણે. તો કન્ટિન્યુ જોતા રહેજો, મજા આવશે. ખડે એવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમારે આ ખડને શું કે કમેન્ટ કરજો મિત્રો, ભૂલ્યા વગર કમેન્ટ કરજો. એ બાજુ તમારે આ ખડને શું કે. તો મિત્રો ઘરે આવ્યા છે અને હવે નાઈ ધોઈ તૈયાર થઈ અને જવાનું છે. ક્યાં જવાનું છે? માંડવે જવાનું છે જમવા. અને આ બે તારું ખોલો હાથથી બાજે છે. એ બાજુ આ લાવ ખોલ દઉં, ન ખોલે. તો મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને હવે આપણે જઈએ છીએ જમવા. આ બધા તૈયાર થઈ ગયા છે. હવે ફટાફટ જો સુગંધ હતો, જો આમ જો ગા તગડે છે. એ બધા હવે જમી આવી, લગ્નમાં જવાનું છે. જોતા રહ્યો. તો મિત્રો જમવામાં કંઈક આવી વસ્તુ છે, ભજીયા, શાક, રોટલી, દાળ ભાત અને ભૂંગળા ને એવું બધું છે. અને આવી કંઈક પબ્લિક છે જમવામાં. તો મિત્રો ફટાફટ જમી લઈએ આપણે. મિત્રો જમીન ઘરે આવ્યા છે અને થોડુંક આમ તમને ખબર તો હશે આગલા બ્લોગમાં થોડુંક મોરું તાવ જેવું આવી ગયું છે, એટલે માથું દુખે. ઘડીક આરામ કરી લે અને પછી આપણે મળીએ. જમીન વ્યાય છે બધા ઘરે અત્યારે અને બધા સૂતા છે. હવે તો
હમણાં ઘડીક રહીને મળી કન્ટિન્યુ બ્લોગ જોતા હોય.